જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આ મારા ધ્રુવભાઈ છે, આમાં કા મારે નિકીભાઈ વાળેરા છે। નિકીભાઈને 10માની પરીક્ષા છે એટલે હાલવા ભેળડી જવું છે। અને અમારે તમને મિત્રો વસમાં મેં બ્લોગમાં કીધું હતું કે અમે મારે ફલાણી હવે અમારે ભેયા વિહોણ છે એટલે આની અમારી કુળદેવી મારી થાળી કરવી પડે છે અને દૂધની ખીર બનાવવી પડે છે। એટલે હવે અમે મિત્રો જોઈ લો તમે કે હવે અમે આ બધું પ્રસાદી લઈ અને એક શ્રીફળ લેવાનું છે અને અમે અમારે કુળદેવ ચામુંડા અથવા વીરબાપજી અને ભેગા અમારા કળના ગોગો બાપો છે, ગોગ સુવર્ણ છે એટલે અમને અમે હવે પ્રસાદી લઈ અને ગામમાં જઈશું અને ત્યાં મંદિરે જઈને હવે તમને થોડુંક બતાવશે। જય ગોગા બાપા, જય બાબાજી। લહડો હવે મોડું થાય પર આ મારા ભૈયા વિવણી એટલે એને 15 દાડે મેં વલાણું કરી અને એનું જીત થાય અને એ દિવસે દૂધ એક આઠણું રાખવાનું અને થાળી કરવી પડે કુળદેવ। એટલે હવે અમે મારા કોકે જઈ અને થોડોક વિડીયો ત્યાં બનાવીશું। જય બાબાજી। હવે કોઈ તૈયાર થવું નહીં અને આ અમારા રવિભાઈ ચૌહાણ છે, આર્ટિસ્ટ છે બરાબર, એટલે એ ગમે તેની પેન્ટિંગ દોરી દો કે અમારી પણ ચેનલનો લોગો દોરીને એને આવ્યો હતો। અને અમારે રાહુલભાઈ છે, મિસ્ટર કુબીરભાઈ બરાબર, એટલે સાર લીરા છે એટલે આ ધંધો ના કરીને મેળ ના આવે, ઘરે બહાર પહેવાના છે, રોજનું પહેવું દૂધે ના આવે બરાબર। અમે તમે નહોતું કીધું કે હવે મારે કોકે થાળી કરવા જવું છે એટલે હવે અમે કોકે જરા છે બરાબર। જય ગોગા બાપા, જય ગોગા બાપા, જય બાબાજી। અને અમે આવીને આવી સાર લીધું ને તમને લોકો ફોલો કરે। ના ના સાર તો લેવી પણ ધંધો તો કરવો પડશે ભાઈ। આવે ને કેવું છે ઉતરાણો। ફાઇનલી અમે ગોગાના મંદિરે આવી ગયા છે। તમને અમે ગોગા બાપાનું મંદિર બતાવો। આ અમારે ગગા ભાઈના મમ્મી છે, મારે મા છે બરાબર। આ અમારે સધી માતાનું મંદિર છે ઘરનું, એ પણ તમને બતાવું શું કે આ અમારી સધી માતા છે બરાબર। આ મંદિર અમારે સધી માતાનું છે બરાબર। હે મા લાજ રાખજે ને આગળ લાવજે માં। અને એ અમારો જૂનો વાહ છે બરાબર, બધી અમારા આખા વાહની પબ્લિક જતી હતી। અને આ અમારે બાબા રામદેવ છે, જેને હું ઘણા માનું છું ને એ આ રહ્યા આમાં। આ બધો પ્રતાપ છે અમારા કોળાવાળાનો। હે બાબારી, હજી કોને ભણતા ભણતા પ્રસાદ ખાવા આવ્યા છે। લો આ ધ્રુવભાઈ છે, પેલા બબુ છે ને હા। અને આ અમારે ગોગાનું મંદિરમાં હવે અમે એન્ટ્રી કરે છે। બીજા તાળું ખોલો, આ ઘંટડી વગાડે છે। જીગો ભાઈ અમારે તાળું ખોલે છે બરાબર। આ અમારે હવન કુંડી છે, એ લખુણામાં નારળ સોલીને ફોલવાનું। આ ગોગા બાપાનો વર્ષો જૂનો લીમડો છે બરાબર દર્શક મિત્રો। અને આ પંખાના દાતા છે સ્વ કેવલભાઈ દાનાભાઈ ચૌહાણ પાલડીવાળા। ખૂબ ખૂબ આભાર કે આવું ને આવું દાન કરતા રહો ગોગાના મંદિરમાં। આ અમારી કુળદેવ ચામુંડમાં છે, આ અમારી કુળદેવ ચામુંડમાં છે। આ અમારા સુવર્ણ ગોગો છે અને આ અમારા પીર મહારાજ છે। ખૂબ ખૂબ ધન્યવાદ નારાયણ દેવતાને। અને આ અમારા હનુમાનજીનું મંદિર છે, ચાણો ડીડી છે। લોકો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો બરાબર। એ ચામુંડમાં લાભ હાલજો, અમારી ચેનલને આગળ વધારજો, સબસ્ક્રાઈબર કરાવજો। જય ગોગા, જય બાબાજી।
જય ગોગા. ગોગાના મંદિરે ફાઇનલી અમે આવી ગયા હતા. હવે તમને થોડોક અંદરથી લુક બતાવી દઉં કે આ અમારું ગોગાજીનું મંદિર છે, બરાબર છે. આ અમારે માં ચામુંડમાં પૂછ્યું છે કે આની દયાથી અમારા બધે સુખ શાંતિ અને મજા છે, બરાબર. આ અમારા ગોગો બાપો છે, કોક સુવર્ણ છે. અને લોકો બધા વિડીયોમાં લાઈક કરો, શેર કરો અને દર્શન પણ કરજો કે દર્શન કરવા ચૂકતાના તમારા હરેક મનોકામના પૂરી થશે. અને આ અમારા વીર ભગવાનનું મંદિર છે કે ઘોડાવાળો છે, એટલે હરેક મનોકામના તમારી મા ચામુંડા વીર અને ગોગો તમારી મનોકામના પૂરી કરશે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો. હે ગોગા બાપા, મારા બાપા તો લાદ રાખજે, આખા કોમની લાદ રાખજે, મારે એકલાને નહીં કહેતો હું. બધાને વિડીયો જોઈ એમના ઘરને કળ કુટુંબને બધાને સુખ શાંતિ રાખજે અને પીકવાજ પણ ના કલાવતી માં પ્રણવ કરજો. હે માં ભણવા, જય બાબાજી, જય ચામુંડા ગોગા વીર મહારાજ. હવે ફાઇનલી પ્રસાદી થઈ ગઈ છે અને આ ગણપતિમાં ગોખલામ બેહાડ્યા ગણપતિને. સૌની મોરી હોય છે પણ આજ તો ગોખલામ સાઈડમાં બેઠી દીધા છે. આ બજરંગ બલે છે, બરાબર. આ વર્ષો જૂનો થઈ ગયા છે, મિનિમમ અને વર્ષ લેબડાને 80-90 વર્ષ થઈ ગયા છે. આ અમારે હવન કુંડી છે. ફાઇનલી અમારે ફલોણીએ પ્રસાદી લીધેલી છે. પેલા અમારા કેશામાં છે, પેલા અમારા ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ ટાટા બાય બાય કરો. આ બબુભાઈ છે, પ્રસાદી ખાધી છે ને ભણતા પ્રસાદી લેવા આવ્યા લખો હતો ને. જીગરભાઈ તો કેવા ઉસકાવી રહ્યા છો કે ઘરે ખાવા બેઠા, પ્રસાદી આમ થોડી ખાવાની હોય. હવે અમે તમને અમારી દાદીમાં છઠ્ઠીમાં બનેલા છે એમને પણ તમને થોડોક વ્લોગમાં બતાવી દઈએ કે ત્યાં પણ અમે પ્રસાદી કરી છે. કેમ કે માં છે તો એ બધું જ છે. આ અમારી દાદીમાનું છે, બરાબર. સતીમાં છે. એ માં સતી લાદ રાખજે, મારી માં સૌને રાખજે, અમારી પાસે રાખજે. અને અમારા ઘોડાવાળા બાબા વગર કશું જ નહીં. હે બાબાજી, તો બાબાને ધજા ઉપર લહેરાય છે. હે બાબાજી, આજે ફાઇનલી અમારી ભેંસની થાળી અને નાળિયેર ને ખીર બની ગઈ છે. અમે પ્રસાદી પણ લઈ લીધી છે. આ મારું ગોગાનું મંદિર છે, બરાબર. તો આવો માહોલ છે ગોગાજીના મંદિરનો. જોરદાર લોકો જે ભાઈઓ વિડીયો જોયો એ પણ દર્શન કરી લેજો ગોગા બાપાના. જય બાબાજી. હેલો ગાઈસ, ગુજરાતી કનુ કાકા અમારી ચેનલ છે અને એમાં તમારું સ્વાગત છે. અમારે કનુ કાકો કપડો પહેરેલા છે અને અમારે વિડીયો બનાવવાનો હવે બસ ચાલુ કરવું જ છે, શૂટિંગ ચાલુ કરવું છે. જોઈ શકો છો તમે કપડા પહેરેલા. શું કહ્યું કનુ કાકા તમારું? આ કેમ છો? મજામાં છો? જય બાબાજી. અને આ અમારે અતુલભાઈ છે. અતુલભાઈ હેલો ગાઈસ. બીજું કઈ હેલો ગાઈસ બસ એટલું જ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ. અને વિનોદભાઈ, આ અમારે વિનોદભાઈ છે. કશું ના કરતા, બધું કરવાનું જ છે, કશું નહીં. આ મને પછી જ આવડે છે. ત્યાંના વ્લોગમાં કશું ના કરે. અને અમારે બીજા પણ 2 બંદા અંદર છે જ. આ બેઠો એક બંદો, એ હાલ નહીં મોઢું નહીં બતાવો. કનુ કાકા કોઈ બોલવું છે? બંધ કરું. હવે આ તો પાઘડી પહેર્યું છે. હું પાઘડી વધુ જેવી લાગે છે. તમે કોમેન્ટમાં કહેજો. કોમેન્ટ બધું મને બધા આવડ્યું નહીં, મને કહે તો મને થોડું શીખવાડતા રહેજો તો થોડુંક પાઘડી સારી પહોંચું. મારું નામ બાબરો છે, DK ભારતીય કોમેડીમાં, અને asli નામ છે નરેશભાઈ. જો હા આવી તો આવડે કનુ કાકા. લાગે ને બાકી આ
પાવરના ભૂવા લાગે છે પાવરના. પાવરના ભૂવા. કેમ છો? મજામાં છો? અને આ મારે રાહુલભાઈ છે જો શું રાહુલભાઈ મજામાં? બસ મજા. કોઈ બોલવું છે? હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. તમે સપોર્ટ કરશો એટલો મારા માટે ફાયદો. કેટલા અમે આગળ આવશે એક બધું. જય માતાજી મિત્રો. કેમ છો? ઓમ. લેડો ઓમ. અને મળીએ બીજા બ્લોગમાં.